ગુજરાતના 182 ધારાસભ્ય અને ગુજરાતના પોલીસ સ્ટેશનના પીઆઈ એવું કઈ બતાવે, ચેલેન્જ કરીને બતાવે કે જિગ્નેશ મેવાણી મારા વિસ્તારની અંદર દારૂનો હાટડો શોધીને લાવે તો હું રાજનીતિ છોડી દઉં, અથવા તો જિગ્નેશ મેવાણી રાજનીતિ છોડી દે. આવી ચેલેન્જ સાથે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે જી દારૂનું તો છોડો, ડ્રગ્સ એટલો પગ પેસારો કરી રહ્યું છે જિલ્લાના સેન્ટરોમાં. હજી નાના તાલુકામાં નહીં પણ જિલ્લાના મેઇન સેન્ટરો છે ત્યાં ડ્રગ્સ પણ પગ પેસારો કરી રહ્યું છે. એટલે આપણે માત્ર પીઆઈ નહીં કે ધારાસભ્ય નહીં, આપણે એમ માનીએ કે જે 162 ધારાસભ્યો સત્તાધારી પક્ષના ચૂંટાયેલા છે, સૌથી મોટી ફરજ એની છે. એ કદાચ ગાંધીજીના વાંદરા જેવો રોલ ભજવી રહ્યા છે. ગાંધીજીના વાંદરા જેવો રોલ ભજવી રહ્યા છે કે મેં કઈ દારૂ જોયો નથી, મેં કોઈને દારૂ વેચતા કઈ સાંભળ્યો નથી, કે હું કઈ દારૂ વેચાય એ બાબત હું કઈ બોલીશ નહીં. એ 3 જાતના જે વાંદરા છે, મેં જોયું નથી, સાંભળ્યું નથી, હું બોલીશ નહીં. એ રીતનું સરકારના જવાબદાર અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી રહ્યા છે.